હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય ગણિત એકમ 13 છે સ્માર્ટ ચાર્ટ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, ઉદાહરણ મુજબ ટેલીમાર્ક કરો। તો અહીં આપણે આ ટેલીમાર્ક કરેલા જ છે। પછી પ્રશ્ન 2 છે, ઉદાહરણ મુજબ ટેલીમાર્કની સંખ્યા લખો। તો ઉદાહરણમાં 7 છે, પછી પહેલામાં 4, બીજામાં 6, ત્રીજામાં 9, ચોથામાં 12, પાંચમાં 15 અને છઠ્ઠામાં 7 છે। હવે પ્રશ્ન 3 છે, કોષ્ટક પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। અહીં ગમતું ફળ અને બાળકોની સંખ્યા છે, એના પરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે। તો બાળકોને કયું ફળ સૌથી વધારે ગમે છે? તો કેરી। સૌથી ઓછું ફળ કયું છે? તો પપૈયું। ચીકુ કેટલા બાળકોને ગમે છે? તો 8 બાળકોને। 7 બાળકોને ગમતું ફળ કયું છે? તો નારંગી। સૌથી વધુ અને સૌથી ઓછું ગમતું ફળનો તફાવત શોધો, તો 12। હવે પ્રશ્ન 4 છે, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તમારી શાળામાં થયેલ વૃક્ષારોપણના આધારે પ્રશ્નનો જવાબ લખો। તો અહીં વૃક્ષ અને વૃક્ષની સંખ્યા, તો લીમડો 10, સરગવો 6, નીલગિરી 3, ગુલમહોર 4। તો અહીં આપણે વૃક્ષની સંખ્યા દર્શાવવાની છે, ચાર્ટ પૂર્ણ કરવાનો છે। તો જુઓ, લીમડાને તો આપેલું જ છે, 10 લીમડા દોરેલા છે। તેવી રીતે સરગવો છે, તો આપણે 6 સરગવા દોરીશું। પછી નીલગિરીના 3 દોરીશું અને ગુલમહોર 4 દોરીશું। હવે પ્રશ્ન 5 છે, નીચે પાસાની રમતમાં કઈ બાજુ કેટલી વાર આવે તેની વિગત આપેલી છે। તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરો, ચિત્ર આલેખ બનાવો અને પ્રશ્નોના જવાબ લખો। અહીં પાસાની બાજુ કેટલી વાર આવી અને આવૃત્તિ દોરવાની છે। પછી એ પરથી આપણે પ્રશ્નોનો જવાબ લખવાના છે। તો પહેલામાં 7 જવાબ આવશે, બીજામાં 3 આવશે, ત્રીજામાં આ પ્રમાણે છે, ચોથામાં 7 જવાબ આવશે અને પાંચમામાં 10 અને છઠ્ઠામાં પણ 10 જવાબ આવશે। હવે કેટલી વાર આવી તેનો આપણે પાસાની બાજુઓનો અહીં ચાર્ટ દોર્યો છે, ચિત્ર આલેખ દોર્યો છે આપણે અહીં। હવે પ્રશ્ન 6 છે, ધોરણ 3માં અઠવાડિયામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્ર આલેખમાં દર્શાવેલ છે, તેના આધારે જવાબ આપો। અહીં સોમવાર, વાર અને વિદ્યાર્થીઓની સંખ્યા છે। સોમવારે 2 બાળકો ગેરહાજર રહેલા છે, મંગળવારે કોઈ હાજર રહ્યું નથી, બુધવારે 1, ગુરુવારે 3, શુક્રવારે 4, શનિવારે 6। હવે પ્રશ્નનો જવાબ છે, કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તો શનિવારે રહ્યા। શુક્રવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ? તો 4। વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો કયો વાર છે? તો મંગળવાર। હવે અહીં ચાર્ટ પૂર્ણ કરવાનો છે, આપણે જે હમણાં પ્રશ્નોત્તરી કરીને એનો ચાર્ટ બનાવવાનો છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એ રીતે। હવે પ્રશ્ન 7 છે, તમારા વર્ગના વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓની વિગત એકત્રિત કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। અહીં ક્રમ, ગમતી પ્રવૃત્તિ, વિદ્યાર્થીની સંખ્યાને આપણે આવૃત્તિ દોરવાની છે। પછી એ કોષ્ટક પરથી આપણે પ્રશ્નોત્તરી કરશું કે સંગીતનો શોખ કેટલા વિદ્યાર્થીઓનો છે? તો 8। માટીકામનો શોખ કેટલા વિદ્યાર્થીઓનો છે? તો 13। વિદ્યાર્થીઓનો સૌથી વધુ પસંદગીનો શોખ કયો છે? તો માટીકામ। પછી તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 13। વિદ્યાર્થીઓનો સૌથી ઓછી પસંદગીનો શોખ કયો છે? તો ચીટકકામ। તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 4। માટીકામ અને ચિત્રકામ કેટલા વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિ છે? તો 23। પછી આપણે માટીકામ, ચિત્રકામ અને ચીટકકામના શોખ ધરાવતા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તેનો આપણે ચાર્ટ દોરીશું। પછી હવે પ્રશ્ન 8 છે, આપેલ રોબોટનું ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો। તો અહીં આકાર આપેલા છે અને અહીં તેની સંખ્યા, અને આપણે અહીં આવૃત્તિ દોરવાની છે। અને હવે આ કોષ્ટક પરથી
ચાર્ટ આલેખ દોરવાનો છે. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.